नामधेयम् श्यामं शितं विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છીએ. નીલકંઠ મહાપ્રભુ બુટોલપુર પધાર્યા છે. ત્યાંના રાજા મહાદત્ત જેવા મુમુક્ષુ રાજાઓ હતા, એ રીતે ધન લોભી રાજાઓ પણ હતા. તેવાનું અજ્ઞાન દૂર કરવું એ પણ આવશ્યક હતું. એ માટે નીલકંઠ પ્રભુ ઠેર ઠેર વિચરણ કરી રહ્યા હતા. પોતાને કષ્ટ પડે એની લેશ માત્ર પરવા કરતા નહીં. નીલકંઠ મહાપ્રભુ નેપાળ પ્રદેશમાં વિચરણ કરતા બુટોલ પરથી પોખરા તરફ જતા રસ્તામાં માતારીપુર નામના ગામમાં પહોંચ્યા. માતારીપુર. ત્યાંના રાજાને સુવર્ણીનું ઘેલું લાગ્યું હતું. હોનું બહુ ગમતું હતું. એ એવા કોઈ સિદ્ધની શોધ કરી રહ્યા હતા કે જે લોઢું, ત્રાંબુ કે રૂપું એમાંથી હોનું કરી આપે. આ કાર્ય સિદ્ધ થાય એ માટે એને સદાવ્રત બાંધ્યું હતું. જોગી જાતિને નૃપ અન દે છે, સુવર્ણ સિદ્ધિ મળવા ચાહે છે. સદાવ્રતે કોઈ સિદ્ધ આવે, સુવર્ણ સિદ્ધિ મુજને બતાવે. માતારીપુરના પાદરથી કોઈ યાત્રાળુ સાધુઓ પસાર થાય ત્યારે એમને આ રાજા મહેલમાં તેડી લાવે. એની પૂજા આસના વાસના કરે, જમાડે. પછી કહે, મને સુવર્ણ સિદ્ધિ બતાવો, નહીતર કેદ કરીશ, જેલમાં પૂરી દઈશ. એમ એને કેટલાય બાવાઓને કેદ કર્યા હતા. ઊંડી ઊંડી અભિચ્છાના આંજણ આંજેલી એની નજર મહેલ તરફ આવી. મળતા રસ્તાઓ પર હરાયા ઢોર જેવી રોજની જેમ ટહેલતી હતી. જોગી, જતી, વાદી, મદારી, સાધુ, સંન્યાસી, બાવા, ફકીર, કોઈ એની દ્રષ્ટિનો સીમાડો વટાવી શકતો નહીં. ભગવું ધારણ કરનાર જે કોઈ ત્યાંથી પસાર થાય એના ચરણોમાં રાજા ઓળઘોળ થઈ જતો. રાજાની આ સોનું મેળવવાની ઘેલસા ગંજેરી ને ભંગેરી નાગડા બાવાઓથી માંડી સિદ્ધાઈનો ઢોળ ચલાવેલા તાંત્રિકોએ પણ પીછાણી. તેથી એવા ઠગ લોકો અમુક વર્ષ સુધી એના માટે સાધના કરવી પડે એમ રાજાને કહી રાજ્ય દરબારમાં માલ મલિંદા ઉડાડતા. માલ મલિંદા ઉડાવતા પડ્યા પાથરા રહેતા. એ કે આવી સિદ્ધિ કરવા માટે આટલા વર્ષ જોઈએ. રાજા દરરોજ માલ મલિંદા આપે, ઓલા ખાય.
એ પાસે તો રાજમહેલનું પ્રાંગણ ભભૂત ભૂસિયા નાગડા બાવાઓ અને સંન્યાસીઓથી હંમેશા ઉભરાવા લાગ્યું. ત્રિશૂળ, ચીપિયાના ચમકારા, ઠમકરા, ઓગ, ચલમું, ગાંજા, ગગડાટા રાજમહેલના ખંડે ખંડ પડઘાતા રહ્યા. કોઈ સુવર્ણ સિદ્ધિ માટે હિમાલયમાં જઈને સાધના કરવી પડશે એમ કહીને એને માટે ખર્ચ લઈને છું મંતર થઈ જતા. કોઈ હોનાના દાગીનામાંથી બમણું કરી દેવાની લાલચ દેતા. ત્યારે રાજા હરખ ભર્યા ઘરેણા લાવી બમણા લેવાની રાહે અર્પણ કરતો. સવાર થતું ત્યારે માગનાર સઘળું સુવર્ણ લઈ પોબારા ભણી જતો. આમ ઠગ લોકો ઠગી જતા અને ભોળા બાવાઓને કેદ પડતી. છતાં રાજાના સુવર્ણના અભરખા એવા ને એવા તાજા રહ્યા. આજે મહેલની અટારી પર ઊભેલા રાજાની નજર ઈશાન ખૂણા ઉપર ટહેલતી હતી. અચાનક એક બાલ યોગીને એને નિરખી લીધા. મુક્તિના દેવના અપર સ્વરૂપ જેવા એ જણાતા હતા. એમના શરીર પરથી લાગતું હતું કે યોગી હમણાં તપમાંથી ઊભા થયા છે. કૃશ થયેલા એમના લાકડી સમા દેહ પર મસ્તક સ્થિર થઈને બેઠું હતું. એમની નજર નીચી હતી. મુખારવિંદની આજુબાજુ તેજના વર્તુળો ચક્રાતા હતા. રાજાને આ મોહક દર્શન મનમાં વસી ગયું. એ ઝટપટ નીચે ઉતર્યા. બાળયોગીને મહેલમાં પધરાવા એમને સિપાહીને મોકલ્યા. નીલકંઠ પ્રભુ મહેલમાં પધાર્યા. રાજાએ પહેલાં અનેક જોગી જતીઓ પાસેથી જે બાળયોગીની વાત સાંભળેલી એ જ આ બાળયોગી છે એમ એને જાણ્યું. માટે એમના દર્શનથી રાજાનું હૈયું ઠરી ગયું. વર્ણિ પ્રભુનું આકર્ષક વ્યક્તિત્વ નિહાળી રાજાએ એમની આગતા સ્વાગતા કરી. નીલકંઠ પ્રભુના ચરણ પકડી લીધા અને કહ્યું, બ્રહ્મચારીજી, ઘણા વર્ષથી ચિંતાની ઝાડમાં બળું છું. આજે આપને નિહાળી અંતર ઠરી ગયું છે. હે પ્રભુ, હું ઘણા સમયથી સુવર્ણ સિદ્ધિને ઝંખું છું. કેટલાય જોગી જતી અહીંયા આવ્યા ગયા. હવે તો મારો ખજાનો પણ ખાલી થવા આવ્યો. મને કોઈએ સુવર્ણ સિદ્ધિ બતાવી નથી. મને આપમાં કોઈ દૈવી શક્તિના દર્શન થયા છે. મારો આ સંકલ્પ આપને સિદ્ધ કરવો જ પડશે. મને સુવર્ણ સિદ્ધિનો મંત્ર આપો દયાળુ. એમ કહી રાજાએ ફરી ફરી નીલકંઠ પ્રભુના ચરણ ચૂમ્યા. નીલકંઠ પ્રભુ રાજાના આટલા કથનમાં બધી જ વાત પામી ગયા. રાજાના જીવનની બરબાદી પીસાણી ગયા. કોઈએ વળગાડેલા ક્ષુલ્લક મોહે રાજાના વૈભવ સુખ હણી લીધા. એ નગ્ન સત્ય હતું. એના ગૌવર્ણા વાન પર સિદ્ધિ લાલસાની ભયંકર જ્વાલા ભભૂકી ગયેલી. શરીર આખું બળી ઝડીને કાળું જેભાણ સૂકું ભટ્ટ થઈ ગયેલું. વર્ણિ પ્રભુએ રાજાનું અંતરતર તપાસી લીધું. એમાં સુવર્ણ સિદ્ધિની અભિલાષાના મૂળ ક્યાંય સુધી ફેલાયેલા. નીલકંઠ વર્ણિએ પોતાની વાણીનું અમૃત વહાયું. રાજન, સુવર્ણ સિદ્ધિ આ કડી કાળમાં હોય નહીં. તમે સુવર્ણ સિદ્ધિની વાત કરો છો એ તો જૂના જમાનામાં ઉપજાવી કાઢેલી વાત છે. જે લોભી હોય, અલ્પ બુદ્ધિવાળા હોય, એ આવી રીતે સુવર્ણ સિદ્ધિની ઘેલસા સેવે છે. આવા લોભી હોય ત્યાં ધૂતારા મોજ કરે છે.
જો કોઈ સુવર્ણ સિદ્ધિ જાણતો હોય તો એ ભિખારીની જેમ ઘર ઘર માગતો ન ફરે. તારામ બુદ્ધિ હેક નહીં કે? તો એ બેઠો બેઠો સુવર્ણ ન કર્યા કરે, મોટો મહેલ ન બનાવી નાખે. તારે ત્યાં માગવા આવ્યો એનો અર્થ જ કે એની પાસે નથી. એ તો હોનાના બંગલામાં રહે. જે કોઈ એમ કહેતા હોય કે હું સુવર્ણ સિદ્ધિ જાણું છું, તે લોકોને ઉલ્લુ બનાવવા માટે જ હોય છે. શેઠ પાસે ઘણા પૈસા હોય, પણ જો એને કોઈ કહે છે કે આ ભોંયરામાં ઘણા રૂપિયા છે તે તમને અપાવું, ત્યારે પૈસાની લાલચમાં શેઠ પોતાનું નાણું આપવા તૈયાર થાય. એને પાછા મળવાનું વચન આપીને પેલો ધૂર્ત ક્યાંય અલોપ થઈ જાય. ત્યારે પેલો લોભી શેઠ પેટ ભરીને પસ્તાય. ભોળા લોકોને છેતરનારા અનેક પ્રકારના હોય છે. એમાં અત્યારે તો બહુ વધી ગયું છે. બહુ ધ્યાન રાખવું, ક્યાંય ન આવવામાં આવી જવું. કોઈક શિષ્યોને ભેગા કરીને એવી અફવા ફેલા, અમારા ગુરુજી અન્ન ખાતા નથી. સુરા ખાચરની પાસે એક આવ્યો કે અમારા ગુરુ છે ને દૂધ ઉપર જ રહે. સુરો ખાચર કે અમારે ત્યાં તાજો પાડો જન્મો છે ને એ દૂધ ઉપર જ રહેશે. તારા ગુરુ કરતાં મારો પાડો હારું કે તારો પાડો તો ગાયરું બોલે, અમારો પાડો તો ગાયડું નથી બોલતો. એનું દર્શન કરે કલ્યાણ થાય, પણ ન થાય. ઘણા આવી અફવા ફેલાવતા, કશું ન થયું હતું. મનાવા પૂજાવાના દોઢ, લોકોને ઉલ્લુ બનાવી પૈસા પડાવવાની જ વાત હોય છે. કે ગુરુ જ્ઞાન ખાતા નથી, શૌચ દેતા નથી, બોલો ઝાડે ન જતા એમ. ભવિષ્યની વાત જાણે છે, ધનપુત્ર આપે છે, મારણ મંત્ર જાણે છે. આ બધા ધૂતવાના ધંધા છે. અને આ ધંધા ભોળા લોકોને ઠગવા માટે હોય છે. માટે એવા લબાડ અને દંભી ગુરુઓનો ત્યાગ કરો. જે સાચા સંત છે, સાચા સદગુરુ છે, એ તો મુમુક્ષુને શુદ્ધ જ્ઞાન આપી એના જન્મ મરણના સંકટ કાપે. હે રાજન, ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો છે, અમૂલ્ય છે. લાખ મણ કે કરોડ મણ સુવર્ણ કરતાં પણ મોંઘો છે. આવા મહામોંઘા મનુષ્ય જન્મે કરીને ભગવાનનું ભજન કરી મોક્ષ સાધી લેવો એ જ મોટામાં મોટી સુવર્ણ સિદ્ધિ છે. નીલકંઠ વર્ણિની આવી સચોટ વાણીથી રાજાના અંતરમાં રહેલા પૂર્વજન્મના સુકૃતના બીજ અંકુરિત થઈ ગયા. ભગવાન કહે અને પછી કોની બુદ્ધિ ન જાગે. પોતાની ભૂલ સમજાઈ ગઈ. અંતરમાંથી અજ્ઞાનના અંધારા ઉલેચાઈ ગયા. બે હાથ જોડી નીલકંઠ પ્રભુને કહ્યું કે પ્રભુ, આજથી તમારા શરણે શું, કૃપા કરી મને મોક્ષનો સાચો માર્ગ બતાવો. વર્ણીએ કહ્યું કે મોક્ષ પ્રાપ્તિ માટે સત્સંગ જેવું કોઈ મૂલ્યવાન સુવર્ણ નથી. કોઈ અમલ ફળ નથી, કોઈ કલ્પવૃક્ષ નથી. માટે તમે સદા સત્સંગ સેવજો અને પ્રજાને પણ સત્સંગના માર્ગે દોરજો. મનુષ્ય જન્મે કરીને આ જ સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. રાજાએ પણ કબૂલી લીધું કે પ્રભુ, આપની કૃપાથી આજે મને સાચી સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ. હવે કૃપા કરી તમે અહીં નિવાસ કરો, મને સેવાનો લાભ આપો. આવી રીતે રાજાની પ્રાર્થના સ્વીકારી નીલકંઠ પ્રભુ રોકાયા. નીલકંઠ પ્રભુ જાણતા હતા કે હજુ રાજા એક ગુરુના બંધનમાં ફસાયેલા છે. એ બંધનમાંથી પણ નીલકંઠ પ્રભુને એમને છોડાવવા હતા. એ માટે તેઓ ત્યાં વિશેષ રોકાવાનું પસંદ કર્યું. આસો સુદ એકાદશી આવતા હમણાં જ આવે છે.
રાજાએ વર્ણીને વાત કરી કે અમારા ગુરુ અહીં નજીકના વનમાં એક ભોંયરામાં રહે છે. એ અન્ન કે ફળ કંઈ ખાતા જ નથી. બોલો, આવી જ વાતો હાલતી હોય. એ માત્ર 4 દિવસ પૂરતા જ બહાર આવે. બહાર આવે ને ત્યારે માત્ર ફળાહાર કરે. એમના માનમાં પૂનમના દિવસે એક મોટો મેળો ભરાય. શરદ પૂનમ હજારો લોકો ત્યાં ભેળા થાય. હું પણ સવારી લઈને ત્યાં દર્શન માટે જ આવું છું. રાજાનો નિર્દોષ ભાવ પર નીલકંઠ પ્રભુને દયા આવી. સત્ય વાત સમજાવી દેતા કહ્યું કે રાજન, પૃથ્વી લોક પર દરેક પ્રાણીના પ્રાણ અન્નથી ટકે છે. કોઈ એમ કહેતો એક નથી ખાતા, એ વાત ખોટી. તમે કહો છો કે ગુરુજી જમતા નથી, તેમ છતાંય પણ એના પ્રાણ ટકી રહ્યા. એનું કારણ એ છે કે તમે એને માન આપો છો, એના આધારે જીવે છે. આ વાતની તમારે ખાતરી કરવી હોય તો એનો એક સરળ ઉપાય છે. આજે તમે રાજ્યભરમાં ઢંઢેરો પીટાવી દો. આવતીકાલથી પૂનમ સુધી કોઈએ ગુરુજીની ગુફા પાસે જવું નહીં. રાજાનો એ આદેશ છૂટતા જાહેરાત થઈ ગઈ. ગુફા પાસે અચાનક કોઈ જઈ ચડે નહીં તે માટેનો ચોકી પહેરો પણ ગોઠવાઈ ગયો. બધાને ફરમાન કરવામાં આવ્યું કે આ વખતે મેળો બંધ રાખવામાં આવ્યો છે. બીજો દિવસ થયો. ગુરુજીને આજે ભોંયરામાંથી બહાર આવવાનું હતું. એમને હૈયામાં આનંદ હતો કે મારી પ્રતીક્ષામાં હજારો લોકો ભેગા થયા હશે, મને ધામધૂમથી બહાર લઈ જશે, મારો જય જયકાર કરશે, ખુદ રાજા પણ મારું સન્માન કરશે. ગુરુજી બહાર આવ્યા તો ખરા, પણ ત્યાં ચકલુંય ફરકતું નહોતું. હજારોની વાત એક બાજુ રહી, એક માણસ પણ નજરે ન ચડ્યો. એના કારણે એને આઘાત લાગ્યો. માનથી જીવતો હતો. આ શું? ન રાજા દેખાયો, ન પ્રજાનો કાંઈ શોર બકોર સંભળાયો, નથી ગુલાલની છોડો ઉડતી, નથી પ્રજાનો શોર બકોર સંભળાતો. બધું ખાલી ખમ. નથી ઢોલ વાગતા, નથી શરણાઈ કે વાજા વાગતા. 10-10 વર્ષથી આમ થાય છે ને આ વખતે અચાનક આ શું થયું? બસ મને માનનારા કોઈ નહીં. આ વિચારમાં ગુરુજીને બહુ આઘાત લાગ્યો. ત્યાં ઢળી પડ્યા ને અહીંયા પ્રાણ પંખેરું ઉડી ગયું. ગુરુજી વહી ગયા. લો, જતા રહ્યા. નીલકંઠ વર્ણીએ રાજાને કહ્યું, ચાલો આપણે જઈને જોઈએ કે મહાત્માજી શું કરે છે. મોટા રસાલા સાથે રાજા નીલકંઠ વર્ણીની સાથે ગુફા પાસે આવ્યા. દૂરથી આંગળી ચિંતા વર્ણીએ કહ્યું, જુઓ રાજન, પહેલાં ગુરુજી મૃત્યુ પામ્યા છે. એમને અન્ન વિના તો ચાલ્યું, પણ માનરૂપી ખોરાક ન મળ્યો એટલે મૃત્યુ પામ્યા. જીવે માન કે રંગ, કનક તૈજો, કામિની તૈજો, તૈજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી, જીવે માન કે રંગ. અત્યાર સુધી તમે એનો જય જયકાર કરી સન્માન કરતા હતા. એના કેફમાં બાપુ જીવતા હતા, પણ એ ન મળતા આજે મૃત્યુ પામ્યા. તમે એને મોટા મહાત્મા જાણી એની પાવડી પૂજામાં રાખી હતી. તમને આશા હતી કે એના વડે તમારો અર્થ સરશે, પરંતુ એ કાંઈ ન બન્યું. એનું કારણ એ જ હતું કે સાચા અર્થમાં મહાત્મા જ નહોતા, એ દંભી હતા. દંભી. એ દંભ આજે ખુલ્લો પડી ગયો. રાજાએ કહ્યું કે પ્રભુ, આપ જો અહીં ન પધાર્યા હોત ને તો જીવનભર આવા તૂતમાં જ ફસાયેલો રહેતો. મને તો એમ લાગે છે કે આપ મારા જેવા પામર જીવોને પાખંડથી ઉગારવા માટે સામે ચાલીને આવ્યા છે. આપને પામીને હું ખરેખર ધન્ય થયો છું.
નીલકંઠ વર્ણીને માતારીપુરમાં પધારવાનું એ જ કારણ હતું કે રાજાને નિર્લોભી બનાવો અને એને દંભી ગુરુના બંધનથી છોડાવો. આ બંને કાર્યો નીલકંઠ પ્રભુએ પૂરા કરી રાજાને અભયદાન આપી અને ત્યાંથી વિદાય લીધી. સંવંત 1851 કાર્તિક માસની આસપાસનો સમય છે. નીલકંઠ પ્રભુ મુક્તનાથથી નીકળી માર્ગમાં તે સ્થળે નિવાસ કરતા આ ઘનઘોર જંગલમાં આગમન થયું. એનું 1 વર્ષ પસાર થઈ ગયું હતું. બુટ્ટોલ પતનથી ઉત્તર તરફ પોખરાનો જે માર્ગ છે એ વિકટ વનથી સમયે છવાયેલો હતો. ગીચ ઝાડીમાં નીલકંઠ પ્રભુ ચાલ્યા જતા હતા. અહીં માનવીનું પગેરું કાઢવું મુશ્કેલ હતું. નીલકંઠ પ્રભુ જે રસ્તે જતા હતા ત્યાં કોઈ તીર્થસ્થાન હોવાનો સંભવ નહોતો. છતાં નીલકંઠ પ્રભુ તો આગળ ચાલ્યા જતા હતા. તપે જ્યારે સૂરજનો તાપ ત્યારે અવની તપે છે અમાપ. શશી શીતળ ચીન છે પગમાં તેથી પગ ન તજે માર્ગમાં. એમ ચાલતા વનમાઈ કંઈક વીતી ગયા દિન ત્યાંય. દીઠો ત્યાં વટવૃક્ષ નિરોગી હતા ત્યાં એક ગોપાલ જોગી. અંતર્યામીના અંતર કળાઈ ગયું હતું કે એક યોગીએ પોતાની સુષુપ્તમાં જાગ્રત કરી અંતર્યામીના સ્વરૂપ સાથે જોડી હતી. તેથી નીલકંઠ પ્રભુ દિશા તરફ જતા સૂર્યના તાપથી તપ્ત બનેલી ધરતીને નીલકંઠ પ્રભુના શ્રી ચરણો શાંત કરતા હતા. વર્ણિના ધર્મોનું સંપૂર્ણપણે પાલન કરતા ધીરે ધીરે ચાલતા ચાલતા એક ઘેઘૂર વટની છાયા નીચે નીલકંઠ પ્રભુએ એક યોગીને જોયા. મોટો વડ હતો. એની સુષુમ્માં જાગી હતી, પરંતુ અર્ચી માર્ગે જઈ અક્ષરધામમાં એ ધામના ધામીના ત્યાં દર્શન કરવા કરતાં પણ પૃથ્વી ઉપર વિચરણ કરતા દિવ્ય છતાં માનુષી સ્વરૂપના દર્શન કરવાની એમને તાલાવેલી લાગી હતી. એમને ખ્યાલ આવી ગયો તો ભગવાન આવે છે. તેથી ભગવાનના સ્વરૂપના પ્રત્યક્ષ દર્શન કરવા વિશેષ આતુર હતા. મોક્ષનું આ છેલ્લું સાધન હતું. પ્રત્યક્ષ ભગવાનના દર્શન અને એમનો યોગ. જટાધારી યોગી પાસે ફક્ત કૌપિન, જીર્ણ આચ્છાદન અને મૃગચર્મ આટલી વસ્તુઓ હતી. લો, વડની નીચે એમની તૂટેલી જેવી જણાતી ઝૂંપડી હતી. ગીતાનો પાઠ કરતા હતા, શ્રી કૃષ્ણનું ભજન કરતા હતા. જ્યારે નીલકંઠ વર્ણી દૂરથી આવતા હતા ને ત્યારે તેઓ શાલિગ્રામનું પૂજન કરી ગીતા પાઠ કરવાની તૈયારી કરતા હતા. દૂરથી એમણે નીલકંઠ પ્રભુને આવતા જોયા. આ નિર્જન સ્થાનમાં ફક્ત ભરવાડોના જ વાડા હતા. જ્યારે આ તો કોઈ તપસ્વી યોગી જેવા કિશોર એમણે જોયા. ગોપાલ યોગીને લાગ્યું કે એમના અંતરમાં જે મૂર્તિ દેખાતી હતી એનું આ સામેથી આવતી મૂર્તિ સાથે સામ્ય હોય એવું લાગતું હતું. તેથી એના અંતરમાં ભક્તિ ઉછળી. એકદમ ઉઠ્યા. નીલકંઠ વર્ણીની સામે એમને દોટ મૂક્યો. નીલકંઠ વર્ણી પણ દોડ્યા અને જાણે જુગો જુગની અતૂટ પ્રીતિના બંધનથી બંધાયેલા હોય એમ બંને એકબીજાથી પ્રેમથી ભેટ્યા. અતિશય સુખ પામ્યા. ગોપાલ યોગીને આનંદ હતો કે મને પ્રત્યક્ષ પરમાત્માની પ્રાપ્તિ થઈ. નીલકંઠ પ્રભુને એ આનંદ હતો કે મને મારા ભક્તનો ભેટો થયો. થોડી વાર પછી બંને છૂટા પડ્યા. બંનેની આંખમાં આંસુ હતા. એકને વિયોગના
બીજાને સંયોગના ગોપાલ યોગીએ ગદગદ ભાવે કહ્યું કે ભગવાન બહુ રાહ જોવરાવી હો. નીલકંઠ પ્રભુ મંદ મંદ હસતા કહ્યું, તમારા જેવા યોગીને ખોડતો ખોડતો વન પર્વત ફરીને હું અહીં આવ્યો છું. ઘણા યોગી મળ્યા, કેટલાક ભોગી, કેટલાક રોગી, કેટલાક માની, કેટલાક દંભી, પણ તમારા જેવા નિર્મળ અંતરના આરોગી પુરુષ મેં ક્યાંય જોયા નથી. નીલકંઠ વર્ણિના શબ્દ શબ્દ અમૃત પિતા ગોપાલ યોગીને આ પ્રશસ્તિ સાંભળવી નહોતી, પરંતુ તેઓને વર્ણિ પ્રભુના દર્શન કરવા હતા. નીલકંઠ વર્ણિના મુખમાંથી અમૃત સમા શબ્દોનું પાન કરતા એમની કર્મ ઇન્દ્રિયને તૃપ્તિ થતી નહોતી. નીલકંઠ વર્ણિએ કહ્યું, કોઈ સમર્થ ગુરુ તમને મળ્યા હશે, નહીં તો આવી યોગ કળાની સિદ્ધિ પ્રાપ્ત ન થાય. નરનારાયણના આશ્રમ સુધી અમે યાત્રા કરીશ. અખંડ ધ્યાનમાં રહેતા ભગવાનની મૂર્તિ સાથે સંલગ્ન થયેલા ઘણા સિદ્ધો જોયા, પણ તમારા જેવા યોગી ક્યાંય ન જોયા. સિદ્ધો પાસે અમે ધ્યાન શીખ્યા, તમારી પાસે હવે યોગ શીખીશું, અષ્ટાંગ યોગ. નીલકંઠ વર્ણિના વચનો સાંભળી ગોપાલ યોગીને ખૂબ આનંદ થયો. નીલકંઠ પ્રભુને યોગ શીખવો હતો. જ્યારે ગોપાલ યોગીને એમનું સાનિધ્ય જોઈતું હતું, મેળ સાથે મેળ મળી ગયો. નીલકંઠ વર્ણિએ ગોપાલ યોગીમાં ગુરુભાવ રાખી એમનું સન્માન કરી એમની પાસેથી સમગ્ર અષ્ટાંગ યોગ અને યોગ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. ગોપાલ યોગી નીલકંઠ વર્ણિને આદરપૂર્વક યમ, નિયમ, અનેક પ્રકારના આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ વગેરે 8 અંગ અને હઠયોગની ક્રિયાઓ નેતિ, બસ્તી, કુંજર ક્રિયા, નવલિકા, શંખ પ્રક્ષાલન, ધોતી, ત્રાટક ઇત્યાદિ શીખવા લાગ્યા. એક જ વખત ગુરુએ બતાવેલા સાધનોને નીલકંઠ પ્રભુ આશ્ચર્ય પમાડતા થતા અલ્પ સમયમાં યથાર્થપણે ગ્રહણ કરી લેતા. નીલકંઠ વર્ણિએ ગોપાલ યોગીએ બતાવેલા માર્ગથી અલ્પ સમયમાં અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. એક વખત ગોપાલ યોગીના મુખથી સમગ્ર યોગશાસ્ત્ર સાંભળવા માત્રથી સમગ્ર યોગશાસ્ત્ર નીલકંઠ વર્ણિએ ગ્રહણ કર્યું. તેનાથી અતિ વિસ્મય પામી ગોપાલ યોગી નીલકંઠ પ્રભુને શ્રી કૃષ્ણ ભગવાન માનવા લાગ્યા. ગોપાલ યોગી પોતે અતિ નિષ્પૃહ હોવા છતાં નીલકંઠ પ્રભુમાં તેમને અતિશય સ્નેહ થયો. તેઓ પણ નીલકંઠ પ્રભુને ગુરુ તરીકે માનવા લાગ્યા. તે બંને એકબીજા સાથે ગુરુ બુદ્ધિ રાખી એકબીજાની સેવા કરતા. કંદમૂળ, ફળ વગેરેનો આહાર કરતા. નીલકંઠ વર્ણિ 1 વર્ષ સુધી ગોપાલ યોગીના આશ્રમમાં નિવાસ કરીને રહ્યા. બોલો, 1 વર્ષ અહીંયા જ ભગવાન રોકાણ. 7 વર્ષ સુધી નીચે કર્યું. વચમાં ઓલા રાજાને ત્યાં 6 મહિના સુધી રોકાણ. નિવાસ દરમિયાન નિત્ય ઠંડી, વાયુ, વર્ષા અને ગરમીને સહન કરી દરરોજ 3 વખત સ્નાન કરી બંને તીવ્ર તપ કરતા હતા. દેવ ઈચ્છાથી આશ્રમની સમીપે ગાયો ભેંસો ચરાવતા ગુવાળોએ પોતાના નેસડાઓ બાંધ્યા હતા. એ નેસડાઓમાં પ્રતિદિન રાત્રિએ કેટલાક વાઘ આવતા, વાઘ, અને 5-6 ગાયોનું ભક્ષણ કરીને જતા રહે. એથી તેઓ ચિંતાતુર થયા કે કરવું શું સારું. એક દિવસ તેઓએ ગોપાલ યોગીને પ્રાર્થના કરી, હે યોગીરાજ, અહીં વાઘ ચિત્તાની વસ્તી ઘણી છે અને આ વાઘ અને ચિત્તાઓ અમારી ગાયોના વાડામાં આવી ગાયોનો શિકાર કરી જાય છે. ગૌ માતાનો આ રીતે વધ થતો જોઈ અમને ઘણું દુઃખ થાય છે.
અમારું પશુધન ઓછું થાય છે, તેથી અમને નુકસાન પણ ઘણું જાય છે. અમારા પશુઓનું આ હિંસક પ્રાણીઓથી રક્ષણ કરો અને આપનું ગોપાલ એવું નામ સાર્થક કરો. ગોવાળોએ પ્રાર્થના કરી, છતાં ગોપાલ યોગી હિંસક પ્રાણીઓથી પશુઓની રક્ષા કરવા સમર્થ થયા નહીં. તેથી તેઓ ચિંતાતુર થયા. એમને ચિંતાતુર થયેલા જોઈ નીલકંઠ વર્ણીએ કહ્યું, યોગીરાજ, તમે ચિંતા છોડો, શંખ ધ્વનિ કરો, શંખ વગાડો, જેનાથી આશ્રમમાં હિંસક પ્રાણીઓનો પ્રવેશ ક્યારેય નહીં થાય. તે પ્રાણીઓ તમારા યોગ પ્રભાવથી અત્યારે જ અહીંથી ચાલ્યા જશે. નીલકંઠ વર્ણીના વચનમાં વિશ્વાસ લાવી ગોપાલ યોગીએ શંખ ધ્વનિ કર્યો, શંખ વગાડ્યો જોરથી. એ ધ્વનિ જેટલા વિસ્તારમાં પ્રસર્યો એટલા દૂર દૂરના વિસ્તારમાં હિંસક પ્રાણીઓ આવતા બંધ થઈ ગયા. જ્યાં સુધી અવાજ ગયો એટલામાં હિંસક પ્રાણીઓ આવતા બંધ થઈ ગયા. અને વિસ્તારમાં રહેતા હિંસક પ્રાણીઓ પણ ત્યાંથી બીજે દૂરના પ્રદેશોમાં ચાલ્યા ગયા. બ્રહ્મનાદ સમા આ શંખનાદથી ગોવાળિયા નિર્ભય બની ગયા. ગાયોના નેસડામાં હિંસક પ્રાણીઓ આવતા બંધ થઈ ગયા. વિસ્મય પામેલા ગોપાલ યોગી પણ પશુ રક્ષણનો પ્રતાપ આ નીલકંઠ પ્રભુનો જ છે એમ જાણી વર્ણીને તેઓ કોઈ અલૌકિક પુરુષ માનવા લાગ્યા. આશ્રમમાં નિવાસ કરતા નીલકંઠ વર્ણી પ્રતિદિન વિશુદ્ધ મનથી શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયનું સારી રીતે ચિંતન કરવા લાગ્યા. ચિંતન કરતાં કરતાં નીલકંઠ પ્રભુને અસાધારણ લક્ષણોથી વિશિષ્ટ પોતાના વિશુદ્ધ આત્મ સ્વરૂપની અનુભૂતિ થઈ અને તત્વદ્રષ્ટિથી તેનો સારી રીતે નિર્ણય કર્યો. નીલકંઠ પ્રભુ પ્રત્યાહારથી ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણની સમગ્ર વૃત્તિને વારંવાર પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં ધારણ કરતા હતા. આ પ્રમાણે અભ્યાસ કરતા નીલકંઠ પ્રભુને અલ્પ સમયમાં પોતાના આત્મ સ્વરૂપમાં ધ્યાન યોગની પરિપક્વતા પ્રાપ્ત થઈ. નીલકંઠ વર્ણીને પોતાના હૃદય કમળ વિશે અખંડ ઇન્દ્રિય આદિકના પ્રકાશક અને વિશાળ એવા આત્મજ્યોતિનો 3 અવસ્થામાં સાક્ષાત્કાર થઈ ગયો. આ પ્રકારે વિશુદ્ધ આત્મ સ્વરૂપને અક્ષર બ્રહ્મની સાથે નિરંતર ઐક્યપણાની ભાવના કરતા શ્રી હરિ બ્રહ્મ સ્વરૂપની સ્થિતિને અર્થાત બ્રહ્મના સાધર્મપણાને પામ્યા. નીલકંઠ પ્રભુને ગોપાલ યોગીએ પ્રાર્થના કરી. પ્રભુએ એમને પણ આત્મયોગનો અભ્યાસ કરાયો. અભ્યાસથી ગોપાલ યોગી પણ બ્રહ્મના સાધર્મપણાને પામ્યા. નીલકંઠ વર્ણીની ઈચ્છાથી ગોપાલ યોગી વર્ણીન્દ્ર શ્રી હરિને અક્ષરધામમાં રહેલા સર્વ મુનિઓના સ્વામી અને સર્વ અંતર્યામી વાસુદેવ સ્વરૂપ સાક્ષાત શ્રી હરિ છે એમ જાણવા લાગ્યા. લો, હવે ખ્યાલ આવી ગયો કે ભગવાન છે. અંતરમાં પ્રગટેલા પરમાત્મા અને બહાર દેખાતા નીલકંઠ વર્ણીના સ્વરૂપની એમને એકતા જોઈ અને તે મૂર્તિમાં એમની વૃત્તિ સ્થિર થઈ ગઈ. ધીરે ધીરે દેહભાવની વિસ્મૃતિ થવા લાગી. પોતાની અંતિમ સ્થિતિ છે એનું એમને જ્ઞાન થયું. એમની પાસે પંચરત્નનો ગુટકો હતો, તે એમણે નીલકંઠ પ્રભુને આપ્યો. આવી રીતે ગોપાલ યોગીએ નીલકંઠ પ્રભુ પ્રત્યેના ભક્તિભાવની આ અલ્પ ભેટ એમને આપી. કૃતકૃત્ય બની પંચભૌતિક દેહનો ત્યાગ કરી ભગવાન શ્રી હરિની કૃપાથી ગોપાલ યોગી દિવ્ય શરીર ધારણ કરી દિવ્ય ગતિને પામ્યા. ગોપાલ યોગીની દેહ ક્રિયા કરી નીલકંઠ પ્રભુ ગોપ બાળકોના આગ્રહથી થોડા દિવસ ત્યાં રહ્યા. સ્વયં ભગવાને અગ્નિ સંસ્કાર કર્યો. પછી ત્યાંથી નીકળી પૂર્વ દિશામાં ચાલ્યા. નીલકંઠ વર્ણી લગભગ
12 મહિના ગોપાલ યોગી સાથે રહ્યા હતા. એટલે કે સંવંત 1852ના કાર્તિક માસ સુધી નિવાસ કર્યો. 51માં આવ્યા, 52માં ગયા. વાલા ભક્તજનો, ગોપાલ યોગીએ આપેલ પંચરત્નનો ગુટકો ભગવાન શ્રી સ્વામિનારાયણે સદગુરુ મુક્તાનંદ સ્વામીને આપ્યો હતો અને સ્વામીએ તે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને ભેટ આપ્યો હતો. હાલ આ ગુટકો વડતાલમાં અક્ષરભુવનમાં દર્શનાર્થે મૂકવામાં આવ્યો છે. જેની નોંધ લેતા હરિલીલામૃતની અંદર વિહારીલાલજી મહારાજ કહે, નિજ જ્ઞાન આપી ઘનશ્યામ પછી મોકલ્યા અક્ષરધામ. પંચરત્નોનો ગુટકો જે હતો ગોપાલ જોગીનો તે દેહ તજતા પ્રભુને તે દીધો. હેત જાણીને હરિએ લીધો. અંતે એ ગુટકો મુનિનાથે સોંપ્યો મુક્તાનંદજીને હાથે. વળી એ સ્વામીએ પણ નેટ રઘુવીરજીને કર્યો ભેટ. કહે વર્ણી સુણો નરરાજ, તે છે વડતાલમાં હજી આજ. અક્ષર ભુવનમાં આજે પણ એ ગુટકો છે. સહજાન સ્વામી મહારાજની જય.